આવજો માવડિયો
માં તારે બીજા નહીં તારું વેણ જોઈએ. મારા ધીરે છે લોબડી ચારણ નું કડજુ નાળાની નાગબાઈ જો
એ સોનલ ગરબો ધીરે ખોડલમાં ચાલો ધીરે ધીરે હે અજમા રાજા, જ્યારે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. આજે કોણ કે હું પોકરણ ગઢનો રાજ વીરે અજમલ હોય મારું નામ, અજમલ હોય મારું નામ. કોણ કે હું પોકરણ ગઢનો રાજ વીરે દાદા તમારું સમહ
અજમલ સમરે ને વેલા આવજો રે હે લડી નમી લાગુ તમને હું પાય અજમલ સમરે ને વેલા આવજો રે આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરું આજે અજમલ સમરે ને વેલા આવજો રે લડી નમી લાગુ તમને હું પાય અજમલ સમરે ને વેલા આવજો રે આજે પરદાન વિનાનું રાજ મારું સુનું રે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે હે આવો તમે રાજાને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા રે બોલાવે પરધાન આવ્યા રે પરધાન આવીને રાયને ચરણે નમે નમનું કરે વારંવાર નમનું કરે વારંવાર પરધાન આવીને રાયને નમનું કરે અરે મહારાજાને ઘણી ખમા અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કોઈ કારણ અરે હા પ્રધાનજી આપણે ઘણા દિવસોથી નગર ચર્ચા કરવા ગયા નથી તો ચાલો આજે આપણે નગર ચર્ચા કરવા જાવીએ ચાલો હે આજે રાજાને પરધાન બને ચાલિયા રે ચાલિયા નગર દરજાની માય ચાલિયા નગર દરજાની માય રાજાને પરધાન બને ચાલિયા રે અમે રબારી
ગઢના અમેર બારી રે પોકરણ ગઢના તારું શું ઘેટા બકરા ગાયું રબારી રે પોકરણ ગઢના હાથમાં લાકડિયું જો ને માથે છે પાઘડિયું હાથમાં લાકડિયું વાલા માથે છે પાઘડિયું માલ ઢોર ચારી મોજું કરીએ રબારી રે પોકરણ ગઢના ઠાકર ભરોસે વાલા જીવન એવું જીવતા ઠાકર ભરો એ વાલા જીવન એવું જીવતા ઠાકર નું નામ લઈ ફરીએ રબારી રે પોકરણ ગઢના અમેર બારી રે પોકરણ ગઢના આ ગાયું આવી જાય બકરા આવી ગયા પણ હજુ મારો ભાઈ રૂપો નથી દેખાતો તો લાય મારા ભાઈ રૂપાને બોલાવું એ આજે રત્નો બોલાવે રૂપલા આવજે રે દીના રણમેલ હા વિલા રત્નો બોલાવે રૂપલા આવજે રે દીના રણમેલ વાટ તારી જોઉં છું ને ગાયું તો દોઉં છું રત્નો બોલાવે રૂપલા આવજે રે દીના રણમેલ હલો આ તરુડી અને રળિયામણી અને વળી પાછી હરિયાળી હેતાળ એ ચારણ ચારણ આગીર નથી છોડવી અરે રે તારા પહું ને પાછાવા એ યમુનાના પાણી ગયા તારે કાના ને જોયા એ યમુનાના પાણી ગયા તારે કાના ને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીડા રે પીતાંબર પહેરાય અમારા મંગળાને રા એ અમારા કાળજ કોયા રે કા
વ્રજમન કોણ લઈ જાય એ ઓલા ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજમન કોણ લઈ જાય હે મને વ્રજના સપના આવે કે વ્રજમન કોણ લઈ જાય હે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો હે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો હું ગોવાળણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે એ હું રે રબારી આયો પોકરણ ગઢનો હું રે રબારી આયો પોકરણ ગઢનો એ હાથમાલા કર્યું રૂડી માથે રે પગડી હાથમાલા કર્યું રૂડી માથે રે પગલડી માર ઢોર જોને યાદે કારી રબારી હું તો રણગઢનો રત્નો બોલાવે રૂપલો આવ્યો રે દિનારણ મેં બોલાયા વીરાયા છે પડ્યા છે કામ અમારા મોટો બોલાવે ને મેરો આવ્યો રણતી નારણ મેં હાલ હલ અરે જય ઠાકર ભરી જય ઠાકર હાલ અત્યારે બોલાવવાનું શું કારણ ચા હતો તું આપણે ધંધો શું માલ ઢોર સારો નો હોય ને માલ ઢોરમાં તો હું હતો હવાઈનો તું હતો ક્યાં માલ ઢોરમાં જ હતો પણ હું એકલો હતો તું ચા હતો એમ કહું છું અરે ભાઈ માલ ઢોર સારો નો ધંધો હોય તો માલ ઢોરમાં જ હોય ને આપણે પણ માલ ઢોરમાં જ હું હતો તમે હતા તો કામમાં ગયો છું તો પછી રખડવા સિવાય બીજું કઈ કામ હે હા તારે હા શું બોલાય બોલો ને બોલો
ગગલો ચા આપણો ઘરે હોય ને બહાર ગયો હે આજ ઘરે જ હોય ચાઈ ગયો હોય એવું તો હું શું કહું બોલને. ઈ બે દીથી રેહાણો છે ઈ કે મારી વહુના આણા તેડો જાવ તો હું મારા ઢોરમાં જઈ ન કે હું મારા ઢોરમાં નહીં જવું પૈસા જ નથી ને જા આણા તેડવા જવું મુંડા ઈ તો હાલના કંઈક સમજાવું છું એવું એવું હા હાલ તાર જેવી જવું હે ને હાલો 1000 રૂપિયા મનરસિંહ વાઘેલા એમના તરફ આવે છે બોલો રામા પીરની જય जो पंचे पानी पीने से नहीं घटते सरिता के नीर धर्म करने से धन नहीं घटते उसकी रक्षा करे हमारा रामा पीर बापा हो तो जिंदगी रहेगी जब तक फुर्सत न मिलेगी काम से कुछ समय ऐसे निकालो जैसे प्रेम कर लो श्री राम से 1000 રૂપિયા હરેશભાઈ ઉદ્યોગ એમના તરફથી આવે છે બોલો રામા પીરની જય એક 501 રૂપિયો મનીષભાઈ એમના તરફથી આવે છે બોલો રામા પીરની જય હરે હાલ તાર જઈશું ને એ આણા તેડવા હાલા રાયકા ભાઈ આણા તેડવા હાલા રે આણા તેડવા હાલા રાયકા ભાઈ આણા તેડવા હાલા રે સામેથી મળ્યા યજમાન રાજા સુકન માટે રાતાય રે અરે ભાઈ રૂપા બોલ ને ભાઈ અરે આપણે આણા તેડવો તો જઈએ છીએ હા ભાઈ પણ મેં એવી વાત સાંભળી છે કે પોકરણ ગઢના રાજા અજમલ કેટલા વાંજિયા છે જો વાંજિયાના સુકન લઈને આપણે ગગાના વહુના આણા તેડવા જાવી ને તો આપણો ગગો પણ વાંજ્યો રહે તે માટે આપણે અવળું ફરીને ઊભા રહી જઈએ બોલો મહારાજા. અરે પ્રધાનજી, આ રાયકા લોકો આણા તેડવા જાતા હોય એવું મને લાગે છે, પણ આપણને જોઈને અવળું કેમ ફરી ગયા? જઈને જરા તપાસ કરો. ભલે મહારાજા. અરે રાયકા ભાઈ, તમે આણા તેડવા જતા હોય એવું લાગે છે અને અમારા મહારાજાને જોઈને એવું ફરીને શા માટે ઉભા છો? અરે પ્રધાનજી, અમે તમારા મહારાજાને જોઈને અવળું નથી ફર્યા. આજે અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ. તમારી વસ્તુ શું ઘરે ભૂલી ગયા છો તમે? અરે પ્રધાનભાઈ, વસ્તુ તો આણા તેડવા જતા હોય તો શું હોય? કપડા હોય, કદાચ સોનું હોય, બીજું તો શું હોય? અરે મહારાજા, ખેડૂત ભાઈ આણા તેડવા જતા એવું લાગે છે, તેમની પાસે બધી વસ્તુ હોવા છતાં ખોટું બોલી ગયા. અરે પ્રધાનજી, જી મહારાજા. તો એમને ઠાકર ભગવાનના સોગંદને સત્ય મનાવો. બહુ સારું. અરે રાયકા ભાઈ, તમે સાચું ન બોલો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, આજ તમે ઠાકર ભગવાનના સોગંદ આપી છે, પણ તમે સાંભળી લો, અમે સત્ય કહીશું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને? ભલે રાયકા ભાઈ. અરે મહારાજા, રાયકા ભાઈ નું કેવું એમ થાય છે કે સાચું કહેશું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને? અરે જરા પણ ખોટું નહીં લાગે, જે હોય તે સત્ય કહો. અરે રાયકા ભાઈ, જે હોય તે સત્ય કહો. હાલો. અરે અરે મહારાજ, અમારી જે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. આજ અમે તમારી રૈયત છીએ. અરે રાજન, આજ અમે નથી કહેતા, પણ આજ તમારી પોકરણગઢની રૈયત કહે છે કે રાજા અજમલ કેટલા વાંજિયા છે. જો તમે વાંજિયાના સુકન લઈને આણા તેડવા જાઓ ને તો અમારી ગગાની વહુ પણ વાંજી રહી. અરે રાજન, આજ તમારી રૈયત કહે છે અમને.
અરે પ્રધાનજી, એમને કહો કે મારે લાસા લક્ષ્મી સગુણા તન તન દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંધ્યો કહેવાવ? અરે હા રાજન, તમારી વાત પણ કેવી સત્ય છે કે ત્રણ દીકરીઓ હોવા છતાં તમે કેમ પેટના વાંજ્યા કહેવાય? અરે રાજન, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો અને કાલ પોત પોતાના સાસરે ચાલી જશે. રાજન, આજ જો બાડો બોબડો લૂલો લંગડો પુત્ર હોય ને તો રાજ ચલાવે, નહીતર આ રાજને એક દિવસ તાળા દેવામાં આવે છે. રાજન, અરે હા રાયકાભાઈ, તમારી વાત કેવી સત્ય છે. તો કાલે તમે સારા સુકન લઈ અને પછી આણા તેડવા જાજો. બહુ સારું. એ સુકન્યા લેવા આયલા રાયકા ભાઈ, સુકન્યા લેવા આયલા રે. એક 501 રૂપિયા સહદેવ છે એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 501 રૂપિયો શક્તિસિંહ વાળા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 501 રૂપિયો જોરુભાઈ એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો વાડીભાઈ એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક 501 રૂપિયો મુકેશભાઈ મંડપવાળા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. અરે પ્રધાનજી, બોલો મહારાજા. સતીને બોલાવો. ઓ સર. હે આજે પરધાન બોલાવે માતા આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરધાન બોલાવે માતા આવજો રે. એ હારે આજ પરદાન બોલાવે માતાજી આવી હારે. રાજ
પરણીને રસપૂતાણી આવીને વર્ષોના વાળા વીતી ગયા હોય વીરા બાંધવ આ રજવાડામાં કોઈ ચારણના કામ હોય અથવા ગઢવીના કામ હોય અથવા રૈયતના કામ હોય કે પ્રધાન વીરાના કામ હોય બાંધવ સતી મિનળદીને યાદ કરવાનું કારણ વીરા અરે માતાજી મહારાજા બોલાવે છે. તમને જાજી કમાઈ વીરા ખરેખર આ મારવાડનો મોભી એટલે સ્વામી અજમલ ગાદીપતિ કહેવાય. આ રૈયતનું રક્ષણ કહેવાય. આ અન્નદાતા કહેવાય. પરભાટની પોરમાં સ્વામી અજમલ અમને કહીને ગયા હતા સતી મિનળદે આ નગરની વાટે જાવું છે, રૈયતની સંભાળ લેવી છે. સ્વામી અજમલને નગરની વાટે જવા માટે અમે રજા પણ આપી હતી, પરંતુ કા નગરની વાટે કડવા વેણ કીધા હશે કા માઠા વેણ કીધા હશે અજવાર રસનાથી મારાથી ભૂલ થઈ ગઈ હશે. તો લાવ સ્વામી અજમલના ચરણે જઈ લાખ લાખ વંદન કરીને મંડળા કેરી વાત જાણી લો, બને તો હૈયા કેરો ભાર ઓછો કરી દઉં. એ હારે આજ રાણી રે આવીને રાયને ચરણે નમે નમણો ખરો વારંવાર મિનળબાઈ આવીને રાયને ચરણે નમે હારે આજ તમે રે ગયા તારા જનનગરની મોજાણ લેવા રયતની સંભાળ તમે રે ગયા તારા રાજપૂત નગરની મોજાણ હારે આજ નગરની વાટે રે અપમાન કોને કર્યા કોને દુબાવ્યા છે દિલ નગરની વાટે રે અપમાન કોને કર્યા હારે આજ રાણી ના બોલાવ્યા રાય મારા બોલતા નથી એવા શું થયા મારા અપરાધ મિનળબાઈ ના બોલાવ્યા સ્વામી કેમ બોલતા નથી હારે અજ મારા રે રાયના મુખ કેમ ઉદાસ ભર્યા ચોરી ચોરી જાય રાજન મારા પાન મારા રે સ્વામીના મુખ કેમ ઉદાસ ભર્યા આજે અજમલ એ કહું ને સતી તમે સાંભળો રે કરી દો ને તમારા દલડાની વાત રાજન કહે ને મિનળબાઈ સાંભળે રે એ કહું મારા દિલડાની વાત અજમલ એ કહું ને સતી તમે સાંભળો રે આજે આણા તેડવાય જાતા રાજપથ વળિયા રે તારે અજયાન લે જાતા ને રાય ગાઓ પાછા ભર્યા સતી મારા સુકન નો લેતો આણા તેડવાય જાતા રાજપથ વળિયા રે પડ્યો મારો વાંચ્યો અવતાર યાન લે જાતા ને રાય ગાઓ પાછા ભર્યા હે આજે પોકરણ ગઢની એ પ્રજા સતી મને દેણા રે બોલે તારે અજયા પડી રયત રાજન મેનલા બોલે અજમલ
રાજપૂત કે વાવણીએ જતા ખેડૂતભાઈ પાછા વર્યા, આણલે જાતા રાયકારો બારી પાછા વર્યા. સ્વામી, આ રૈયત તો દીકરા સમાન કહેવાય, રાજા ને રાણી તો માવતર સમાન કહેવાય મારા નાથ. રાજપૂત, આ રૈયત નું માઠું ન લગાડાય મારા નાથ, કારણ કે સતી મિનળ દે કહેને બેવેન સાંભળી લ્યો મારા નાથ, બેવેન સાંભળી લ્યો. અહીંયા વરાની રે કહું ને રજપૂત સાંભળો ને, આજે પરણાવશું તો કાલે પોતપોતાના સાસરે ચાલી જશે. માટે બાટો બોબડો લૂલો લંગડો જો પુત્ર હશે તો રાત ચલાવશે, નહીતર આ રાતને એક દિવસ તાળા દેવામાં આવશે. રાજપૂત, આપણે એમ પૂછી રહી છું ભ્રનાથ કે આ ત્રણ દીકરીઓ હોવા છતાં પણ આ પાપી પેટે સતી મિનળ દે કેવી રીતે વાંજ્યા કહેવાય એ વાત હજી મને સમજાતી નથી મારા નાથ. સ્વામી, આ સતી મિનળ દે તમને હાથ જોડીને વિનંતી કરી રહી છે મારા નાથ કે કેમ રહી આવા કડવા વેણ બોલી રહી છે મારા નાથ. અરે હા સતી, તો મારે શિવના ચરણે જવું છે. સ્વામી, આ શિવચરણમાં જવું હોય, ભોળાનાથની આરાધવા હોય તો સતી મિનળ દે ને કોઈ વાતની ના નથી મારા નાથ. કારણ કે લાસા ને લક્ષ્મી અને સગુણાબા, આ સગુણાબા તો જોગમાયાનો અવતાર કહેવાય મારા નાથ. આ દીકરી સગુણાને સાસરે વરાવતા જાઓ મારા નાથ, પછી વન જવાની રજા આપીશ રાજપૂત. બહુ સારું. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ગોરદેવને બોલાવો. બહુ સારું.
હે આજે પર ધન બોલવે ગોર દેવ આવજો રે મહારાજા બોલાવે. અરે જય સીતારામ મહારાજ. એક 501 રૂપિયો હાલ અશ્વિનસિંહ ગોહિલ એમના તરફથી આવે છે. બોલો રામદેવ પીર મહારાજ કી જય. હાલ હલો અત્યારે આપણી વચ્ચે જે આપણા આમંત્રણને માન આપી એવા ચિત્રાફૂલ સર વોર્ડના કોર્પોરેટર શ્રી કાંતિભાઈ ગોહિલને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. તેઓનું સ્વાગત જયરામભાઈ કરશે. એક 200 રૂપિયા રામ ભરોસ આવે છે. બોલો રામા પીરની જય. અત્યારે આપણા વિસ્તારના એવા કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ રાઠોડને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. તેઓનું સ્વાગત જયરામભાઈ કરશે. એવા કોળી સમાજના યુવા આગેવાન શંભુભાઈ વાળાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. તેઓનું સ્વાગત રાજુભાઈ સોરમિયા કરશે. આવો રાજુભાઈ. અશ્વિનભાઈ સરવૈયાને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. તેમનું સ્વાગત નવગણભાઈ કરશે. અશ્વિનભાઈ પરમારને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. આવો અશ્વિનભાઈ. તેમનું સ્વાગત ભરતભાઈ કરશે. આવો અશ્વિન. મહેન્દ્રભાઈને વિનંતી કરો. મહેન્દ્રભાઈ ગોહિલ. મહેન્દ્રભાઈ ગોહિલ સ્ટેજ ઉપર આવે. સંજયભાઈને વિનંતી કરું કે સ્વાગત કરશે. સલમાનભાઈ માજી સરપંચ સ્ટેજ ઉપર આવે. તેમનું સ્વાગત જયરામભાઈ કરશે. કાનાભાઈ કાનાણીને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. જયરામભાઈને કહું સ્વાગત કરશે. આભાર. હાલો જોકે આપણી વચ્ચે ઘણા બધા મહેમાન સન્માનિત છે, પણ આપણી આગળ સમય બહુ ઓછો છે. જોકે સન્માન કરવા જેવી તો આપણી વચ્ચે ઘણા બધા મહેમાન આવ્યા છે અને હજી બીજા આવવાના છે, પણ સમય ઓછો છે એટલે બધાનો હું શબ્દોથી સ્વાગત કરું છું. ઘણા ખરા બાકી જે મહેમાન છે તો મુકેશભાઈ આપણી વચ્ચે આવ્યા છે તો એમનું પણ સ્વાગત કરવી
ભરતભાઈને વિનંતી કરું કે મુકેશભાઈનું સન્માન કરે, પણ સમયના હિસાબે આપણે બધાનું સન્માન નથી કરી શક્યા. હજી બીજા ઘણા મહેમાનો આવવાના છે, આપણી વચ્ચે સાધુ સંતો આવવાના છે, એટલે આપણું આખ્યાન બંધ ન રહે. એટલે જે મહેમાન આવ્યા છે એ અક્ષરપરાખ વતીથી હું શબ્દોથી સ્વાગત કરું છું. કદાચ છે કોઈના નામ ઉલ્લેખ થયા હોય, ન થયા હોય, તો હવે આપણે આગળનો દોર ચાલુ રાખવી. તો હું વિનંતી કરું કે આપણું આખ્યાન ચાલુ રાખવું. હલો